બોલો ચામુંડા માતની જય. મિત્રો, તમારા જે કોઈ કુળદેવી હોય તેનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય 5 વખત અથવા તો 7 વખત લખી નાખજો. હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સાંભળશું માં કુળદેવી અર્થાત માં ચામુંડાને કઈ રીતે કયા મંત્રથી પ્રસન્ન કરવા. મિત્રો, કુળદેવીને અથવા ચામુંડા માને ખરા ભાવથી દિલથી પ્રાર્થના કરી અને આ મંત્રનો જાપ કરવાથી અથવા સાંભળવાથી જ બધા દુઃખો દૂર થઈ જશે અને તમે કુળદેવીમાં ચામુંડા માને તમે આ મંત્રથી પ્રસન્ન કરી શકશો. મિત્રો, કોઈ પણ કુળદેવી હોય એ આપણાથી નારાજ નથી થતા, પરંતુ મિત્રો તે ખાલી આપણાથી થોડા દુઃખી થઈ જાય છે, જેથી એ આપણા કામો નથી કરતા. મિત્રો, આવા સમયે તેને ખાલી ભાવથી એક વખત નમન કરી અને તેની સામે ધ્યાન ધરી એના મંત્રનો જાપ કરવામાં આવે ને તો તે ખૂબ જ રાજી થાય છે. મિત્રો, જેમ આપણે કોઈ માણસને મનાવવા પડે અને આપણા મનાવવા છતાં પણ ક્યારેક એ નથી માનતા, પરંતુ આ આપણા કુળદેવી સામે 2 હાથ જોડી અને એકવાર એવું બોલવું કે હે માં, જો મારાથી અથવા મારા પરિવારના કોઈ સદસ્યથી ભૂલ થઈ હોય તો માફ કરજો. હું તમારી આગળ 2 હાથ જોડી અને પ્રાર્થના કરું છું. માં, તમે અમને માફ કરજો. ત્યારબાદ તેમની આગળ દીવો પ્રગટાવી અથવા 2 અગરબત્તી કરી એક અને તેની એટલે કે આપણા કુળદેવી સામું જોજો. મિત્રો, તમને તમારી કુળદેવીનું મોઢું જોઈ અને એવું લાગશે કે તે તમારી સામું હસી રહ્યા છે. મિત્રો, બસ ખાલી આપણા કુળદેવીને ભાવથી તમે વંદન કરો અથવા દંડવત કરો તો તેને તો ખાલી એટલું પણ કાફી જ છે. તે એનાથી પણ રાજી થાય છે, તે પ્રસન્ન થાય છે. મિત્રો, એ તો વંદનથી પણ રાજી થાય છે, તેને દીવાની પણ જરૂર નથી. આપણા કુળદેવીને ભાવની જરૂર છે. તે ખાલી આપણે તેને ભાવથી તેની પાસે માફી માગીએ અથવા તો મિત્રો કુળદેવીને એવું નથી કે આપણને એ નીચું નમાવે. મિત્રો, ગમે એમ પણ એ પણ આપણી માં જ છે અને આપણને પણ આપણી માં સામે નમીએ તો પણ તે માં જ કહેવાય અને આપણી માં સામે ક્યારેય એવું ન હોય. મિત્રો, જે રીતે આપણી માં આપણને સમજે એ જ રીતે આપણી કુળદેવી પણ સમજતા જ હોય છે. આપણા કુળદેવીને રાજી રાખવા હોય તો પહેલાં તો તેનાથી આપણે કોઈ પણ વાત છુપાવવી ન જોઈએ અને આખા દિવસમાં તેમનો એકવાર આભાર માનવો જોઈએ અને તેમની આગળ આપણે કાયમને માટે ક્યારેય કોઈ સાથે કંઈ બોલ્યા હોય અથવા ગુસ્સામાં કહી દીધું હોય તો પણ તે આપણે આપણા કુળદેવીને આવી અને બધી જ વાત કરવી જોઈએ. મિત્રો, આપણો વાંક હોય અથવા સામેવાળાનો વાંક હોય, જે કંઈ પણ હોય તે આપણે આપણા કુળદેવી સમક્ષ આવી અને રજૂ કરવું જોઈએ. અને આપણે બધું તો બીજાને ન કહી શકીએ, પરંતુ આપણે આપણા કુળદેવી સામે તો બધું જ કહી જ શકીએ. મિત્રો, આમ તો એ બધું જ જાણતા હોય, પરંતુ આપણે તેને સામેથી કહી દઈએ તો તે આપણાથી રાજી થાય છે. મિત્રો, આમ કુળદેવીને પ્રસન્ન કરવા અથવા રાજી કરવા માટે આ એક જ એવું સરળ ઉપાય છે જેથી કુળદેવી રાજી થાય છે. પછી જ્યારે આપણે તેને મંત્રના જાપ કરવાથી પણ રાજી કરી શકીએ છીએ. મિત્રો, આમ મંત્રના જાપ કરતા પહેલા તેમને ચંદનનો અથવા કંકુનું તિલક કરવું, ત્યારબાદ થોડા ફૂલ અર્પણ કરવા, જેથી તેની કૃપા આપણા પર સદૈવને માટે બની રહેશે. તેમની આપણે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો, આમ તો બ્રહ્માંડમાં ઘણા મંત્રો છે, પરંતુ જે કોઈ પણ કુળદેવીને
માતાજીને આપણે પ્રસન્ન કરવા હોય તેના નામનો મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. મિત્રો, ખરેખર તો આપણે આપણા કુળદેવીનું જ જે નામ હોય તેનાથી જ તેના જ નામનો મંત્રનો જાપ કરવો જોઈએ. આપણને કોઈ મંત્ર બોલતા ન આવડે તો આપણે ખાલી મંત્રની આગળ ઓમ, પછી આપણા કુળદેવીનું નામ અને ત્યારબાદ નમઃ એટલું બોલવાનું. આ રીતે ઓમ ચામુંડા માતાએ નમઃ, આ રીતે મંત્ર બોલી શકાય છે. અને મિત્રો, બીજો જો તમે આ મંત્ર છે જેનો પણ તમે જાપ કરી શકો છો અને તમે પૂજામાં સોપારી મૂકીને ઘીનો દીવો કરીને પણ ભાવથી પૂજા કરી શકો છો, તો પણ તે તમારા કુળદેવી સ્વીકારશે જ. મિત્રો, તમે કુળદેવી સામે આ મંત્ર બોલી શકો છો. ઓમ એ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ એ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મંત્રનો તમારે તમારા મનમાં જેટલી વાર કરવાની ઈચ્છા થાય એટલી વખત કરી શકો છો. આ મંત્રને તમારે તમારા કુળદેવી જ્યાં પણ સ્થાન હોય, તેમનું મંદિર હોય, તેની સામે બેસી અને આ મંત્રનો જાપ કરી શકો છો. આમ તો કોઈ પણ મંત્રનો જાપ 21, 11 અથવા તો 108 વખત કરવામાં આવે છે, પરંતુ આપણા મનમાં જેટલી વાર કરવાનું મન થાય એટલી વખત ભાવથી કરી શકીએ છીએ. તેમાં કોઈ બંધન હોતું નથી. અને હા મિત્રો, મેં જે રીતે તમને ઉપર કહ્યું એ પ્રમાણે તમે કુળદેવી સામે ભાવથી ખાલી 7 દિવસ સુધી બોલી જોજો. પછી તમે ખુદ જ તેનું ફળ જોઈ શકશો અને તેની કૃપા પણ તમારા ઉપર બનશે જ. અને મિત્રો, આ મંત્ર સરસ્વતી, લક્ષ્મી અને મહાકાળીનો સૌથી શક્તિશાળી અને બીજ મંત્ર કહેવાય છે. મિત્રો, જ્યારે ચામુંડાએ વિચ્ચેનો અર્થ એમ થાય છે કે રાક્ષસોથી રક્ષા કરનાર. એનો અર્થ એવો થાય છે એ સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. હિમ એ મહાલક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લીમ એ મહાકાળી માનું પ્રતિનિધિત્વ કરે છે અને ઓમ એ સાર્વભૌમિક ધ્વનિ છે. મિત્રો, આ એક ઓમ બોલવાથી પણ આપણા શરીરમાં ઘણી બધી નેગેટિવ ઉર્જાઓ હોય તે બધી દૂર થઈ અને સકારાત્મક પોઝિટિવ ઉર્જાઓ આપણા શરીરમાં પ્રવેશે છે. મિત્રો, આ મંત્રના જાપથી તમે કુળદેવીને પ્રસન્ન કરી શકો છો અને આ વિડીયોમાં જે રીતે બતાવ્યું છે એવી ખાસ મિત્રો એક વખત જરૂરથી કરજો. અને આ ભાવથી કરશો એટલે તમને 7 દિવસમાં જ પરિવર્તન થતું જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી